વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 8.4 એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે અંદર શું કહેવા માંગે છે, શું પૂછ્યું છે. તો પહેલા તો આપણને એવું કીધું છે કે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો, જેને આપણે તીવ્રતા પણ કહી શકીએ છીએ. તો તીવ્રતા કે ઉર્જા ફ્લક્સ એટલે ઇંગ્લિશમાં એને ઇન્ટેન્સિટી પણ કહેવાય. એના બરાબર અહીંયા યુ છેદમાં એટી, જ્યાં યુ એટલે ઉર્જા છે, તો એનો એકમ થાય જૂલ પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલા માટે અહીંયા જૂલ પર સેકન્ડ છે એને વોટ આપ્યો છે. તો માટે અહીં આપણને જે ઉર્જા ફ્લક્સ કે તીવ્રતા આપેલી છે એ I ઇક્વલ્સ ટુ અહીંયા 18, સમજો અહીંયા જૂલ પર સેકન્ડ એટલે અહીંયા વોટ ડિવાઇડેડ બાય શું છે મીટર સ્ક્વેર. તો 18 વોટ પર મીટર સ્ક્વેર, પણ મીટર સ્ક્વેર ની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર આપેલા છે, બરાબર. એટલે કે એક સેકન્ડમાં, આનો મતલબ એ થાય કે એક સેકન્ડમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી ઉપર 18 જૂલ ઉર્જા આપાત થાય છે, બરાબર. આટલી ઉર્જા આપાત થાય છે. ફરીથી 1 સેકન્ડમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી ઉપર 18 જૂલ ઉર્જા આપાત થાય છે. તો હવે જો આ સપાટીનું ક્ષેત્રફળ એક આવા વિદ્યુત ચુંબકીય તરંગો છે, સમતલ એટલે કે ગોળીય વિદ્યુત ચુંબકીય તરંગો નથી, એ એક સપાટી ઉપર સતત આપાત થાય છે 30 મિનિટ સુધી, અને જે સપાટીનું ક્ષેત્રફળ છે એ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર સ્ક્વેર. અને એ વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે એના ઉપર આપાત થાય છે ત્યારે એનું પરાવર્તન થતું નથી. એટલે કે તમામે તમામ વિદ્યુત ચુંબકીય તરંગો એ શોષાઈ જાય છે. તો એનો મતલબ એ થયો કે જે ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોની છે એ સંપૂર્ણ રીતે આને મળે છે, અને એને મળે છે એટલે એનો મતલબ એ થયો કે એના ઉપર ઉર્જા પણ શોષાય છે, વેગમાન પણ મળે છે અને બળ પણ મળે છે. તો આપણને આટલી વસ્તુ શોધવાની કીધી છે કે 30 મિનિટ સુધી જો એ અચળ રીતે આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો એના ઉપર આપાત થાય તો એના ઉપર લાગતું સરેરાશ બળ શોધો. તો સૌ પ્રથમ આપણે કેટલી ઉર્જા આપાત થાય છે એ શોધી નાખીએ. તો અહીંયા આપણી પાસે આ સૂત્ર પ્રમાણે ઇન્ટેન્સિટી I ઇક્વલ્સ ટુ યુ છેદમાં A ઇન્ટુ ટી, બરાબર. તો માટે આપણી પાસે સૂત્ર શું થાય કે અહીં 30 મિનિટમાં આપાત થતી ઉર્જા અને એ શોષાઈ જાય છે. એટલા માટે 30 મિનિટમાં આપાત થતી ઉર્જા U ઇક્વલ્સ ટુ I ઇન્ટુ A ઇન્ટુ ટી. આના ઉપરથી લખી શકાય કે માટે U ઇક્વલ્સ ટુ I ઇન્ટુ A ઇન્ટુ ટી. હવે અહીં આમ તો આને તમારે મીટર સ્ક્વેરમાં ફેરવવા પડે, પણ આ પણ આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં આપેલું છે. તો જો આપણે અહીં ઉર્જા શોધવાનો પ્રયત્ન કરીશું તો એ વખતે સેન્ટીમીટર સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે, માટે આપણે આને મીટર સ્ક્વેરમાં ફેરવતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો હંમેશા એવું હોય એવું જરૂરી નથી, કોઈ કિસ્સામાં ના પણ એવું થતું હોય. તો માટે જો આપણે ઉર્જા અહીંયા લઈએ તો U ઇક્વલ્સ ટુ I એટલે અહીંયા 18, પછી A એટલે અહીંયા 20, અને 30 મિનિટ છે એને તમારે સેકન્ડમાં ફેરવવાના એટલે 30 ગુણ્યા 60. હવે અહીં આપણે એકમ જોઈએ તો 18 માટે શું થાય છે વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય સેન્ટીમીટર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય સેકન્ડ. એટલા માટે સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થાય અને વોટ ઇન્ટુ સેકન્ડ એ જૂલ થાય. તો માટે અહીંયા જે જવાબ આવશે એ ડાયરેક્ટ શેમાં આવશે જૂલમાં. તો એટલી ઉર્જા 30 મિનિટમાં એના ઉપર આપાત થાય છે અને એટલી જ ઉર્જા એ શોષે છે, કારણ કે અહીંયા પરાવર્તન છે એ થતું નથી એવી આપણને સ્પષ્ટતા કરીને આપી છે. તો અહીં ઉર્જાનું જે મૂલ્ય આવે છે એ 6.48 ગુણ્યા 10⁵ જૂલ. તો માટે અહીંયા 6.48 મલ્ટીપ્લાય બાય 10⁵ જૂલ છે.
તો આટલી ઉર્જા એના ઉપર આપાત થાય છે. કેટલી મિનિટમાં? 30 મિનિટમાં, અને શોષાય છે. હવે જો તમને એ આટલી ઉર્જા શોષાતી હોય તો આને આપણે એમ કહી શકીએ કે 30 મિનિટમાં શોષાતી ઉર્જા, એ શોષાતી ઉર્જા U ઇક્વલ્સ ટુ 6.48 મલ્ટીપ્લાય બાય 10⁵ જૂલ. તો માટે સપાટીને મળતું વેગમાન, એનું સૂત્ર આપણે તારવી ગયેલા છે. તો સપાટીને મળતું વેગમાન P ઇક્વલ્સ ટુ U અપોન C. U કેટલા છે? તો અહીં 6.48 મલ્ટીપ્લાય બાય 10⁵ ડિવાઇડેડ બાય 3 મલ્ટીપ્લાય બાય 10⁸, અને માટે સપાટીને મળતું વેગમાન એ આનું સૂત્ર આપણી પાસે છે U બાય C, અને એટલા માટે ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. કોઈને અહીંયા પ્રશ્ન થાય કે કેમ આવું, તો સાબિતી અહીંયા આપી નથી, પણ U છે એટલે જૂલ, અને નીચે તમે જો C એટલે મીટર પર સેકન્ડ. તમે એ બંનેનો જે એકમો એ જોજો બંને બાજુ, એટલે કે જમણી બાજુ, તો વેગમાનનું જ પારિમાણિક સૂત્ર અને એકમ આવશે. તો અહીં આપણી પાસે P ઇક્વલ્સ ટુ 2.16 મલ્ટીપ્લાય બાય 10⁻³ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો અહીં કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ચલો ક્લિયર. સાથે સાથે આપણને બીજું એ પૂછ્યું છે કે કેટલું બળ લાગશે. તો તમને ખ્યાલ છે કે જો એકવાર વેગમાન મળી જાય તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે બળ એટલે વેગમાન ભાગ્યા સમય. તો અહીં આપણે કહી શકીએ કે સપાટી ઉપર લાગતું બળ, તો એને આપણે કહીએ F ઇક્વલ્સ ટુ P બાય T. F ઇક્વલ્સ ટુ P એટલે 2.16 મલ્ટીપ્લાય બાય 10⁻³ બરાબર, અને T એટલે 30 મિનિટ આપણે લેવાની છે. સરેરાશ બળ શોધવાનું કીધું છે, તો 30 મિનિટ એટલે અહીંયા 30 મલ્ટીપ્લાય બાય 60 અથવા ડાયરેક્ટ 1800 લઈ લો તો પણ ચાલે. તો અહીંયા જે જવાબ આવશે એ ન્યૂટન આવશે. તો અહીંયા આન્સર આવે છે 1.2 મલ્ટીપ્લાય બાય 10⁻⁻6. તો 1.2 મલ્ટીપ્લાય બાય 10⁻⁻6 ન્યૂટન. તો આ રીતે આપણને સપાટી ઉપર લાગતું બળ પણ મળી જશે. તો અહીંયા સિમ્પલ સૂત્ર આ એક ધ્યાન રાખવાનું. ત્યારબાદ એ સિમ્પલ બીજું સૂત્ર કે P ઇક્વલ્સ ટુ U બાય C, અને ત્રીજું જે તમે જાણો છો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F ઇક્વલ્સ ટુ P બાય T. આ ત્રણ સૂત્રો ઉપરથી તમને અહીંયા જવાબ મળી જાય. ત્યારબાદ આપણે 8.5 છે એને પણ અહીંયા જોઈએ. તો ઉદાહરણ 8.5 એની અંદર આપણને એવું કહે છે કે એક બલ્બ છે અને એ બલ્બ 100 વોટનો છે. આપણે ઘરે 40 વોટ 60 વોટ બરાબર, એકચ્યુઅલીમાં એ વોટ છે. જ્યારે આપણને ખબર નથી ત્યારે નાના હોય તો ઘણી વાર આપણે વોલ્ટ પણ બોલી દેતા હોઈએ. તો અહીં એક બલ્બ છે જેની ઉર્જા એ કેટલી વપરાય છે? 1 સેકન્ડમાં 100 જૂલ. 100 વોટનો બલ્બ છે. એની કાર્યક્ષમતા છે એ આપણને આપેલી છે કે કાર્યક્ષમતા એની 2.5% છે. એનો મતલબ એ થાય કે શું થાય કે 100 જૂલ જ્યારે ઉષ્મા ઉર્જા 1 સેકન્ડમાં વપરાય ત્યારે એનું કાર્ય શું છે? બલ્બનું પ્રકાશ આપવાનું. તો જે પ્રકાશ આવે છે એ તો માત્ર 2.5% જેટલો જ આવે છે. એટલે પ્રકાશ ઉર્જા તરીકે કેટલી ઉર્જા કામમાં આવે છે? તો 2.5%. એટલે 100 જૂલ હોય તો એમાંથી 2.5 જૂલ એ પ્રકાશ તરીકે મળે છે, અથવા પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે. તો માટે અહીંયા આપણે એમ કહી શકીએ કે 1 સેકન્ડમાં એ વપરાતી અથવા તો મળતી પ્રકાશ ઉર્જા જો આપણે લઈએ તો પ્રકાશ ઉર્જા એના બરાબર 100 મલ્ટીપ્લાય બાય 2.5 અપોન 100. તો એટલા માટે 100 કેન્સલ થઈ જાય તો 2.5 જૂલ એ મળે. અને માટે અહીંયા એવું કહી શકીએ કે પ્રકાશનો જે પાવર છે એ પાવર P ઇક્વલ્સ ટુ 2.5 વોટ થશે. બરાબર.
એટલે કે 1 સેકન્ડમાં આપણને 2.5 જૂલ જેટલો ઉર્જા ધરાવતી પ્રકાશ ઉર્જા આપણને મળશે. તો આપણે પહેલા જ શોધી નાખીએ છીએ, જેથી આપણને ગણતરીમાં સરળતા રહે. હવે આપણને એવું કહે છે કે એને આપણે બિંદુવત ઉદ્ગમ ધારીએ છીએ બલ્બને, અને એ સમાન તરીકેથી બધી જ દિશામાં સમાન રીતે પ્રકાશને ફેલાવે છે એમ માની લઈએ. તો આને કેન્દ્ર તરીકે લઈ અને 3 મીટર દૂર રહેલો એક આપણે ગોળો લઈ લઈએ અહીંયા, બરાબર. અને એ ગોળાની સપાટી ઉપર એ આપણે શોધવાનું છે કે 3 મીટર અંતરે દૂર જ્યારે એ પહોંચે છે ત્યારે ત્યાં ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને આપણે ગણવાના છે. ક્લિયર? તો અહીં આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગ વિશે કશું જ આપ્યું નથી આપણને. જો અહીંયા તમને એવું નથી કીધું કે એનો ઈ કેટલો છે, નહીં તો ઘણી વાર ઈ હોય તો આપણને બી મળી જાય, બી હોય તો ઈ મળી જાય, એવું કઈ નથી કીધું. ખાલી એટલું જ કીધું છે કે આટલી ઉર્જાનો પ્રકાશ એ આપણને મળે છે 1 સેકન્ડમાં, અને 3 મીટર દૂર રહેલા ગોળાકાર સપાટી ઉપર આ વિદ્યુત ચુંબકીય તરંગો સમાન રીતે અથડાય છે. અને તો તેવા સંજોગોમાં આ વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ શોધો. આવો પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે, બરાબર કે નહીં? તો એ આપણે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. લખ્યું નથી પણ શોધીને આપણને શું આપ્યું છે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો હવે આપણે અહીંયા એ ગણવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ અહીંયા 1 સેકન્ડમાં જેટલી ઉર્જા એ તમામ દિશાઓમાં એક સમાન રીતે ફેલાય છે એ પ્રકાશ ઉર્જા કેટલી છે? 2.5 આટલા જૂલ. અને એ ઉર્જા જ્યારે અહીંયા પહોંચે ત્યારે ટોટલ કેટલી સપાટીના ક્ષેત્રફળ પર એ પહોંચે છે? તો એ આપણે ગણી શકીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે અહીંયા તમે જો આ એક બલ્બ છે, એ બિંદુવત ઉદ્ગમ છે, એનાથી એને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આ ત્રિજ્યાનો ગોળો લઈએ, એમાંથી જે પણ ઉર્જા નીકળે પ્રકાશ ઉર્જા એ તમામ બિંદુઓએ સમાન રીતે આવે છે. તો આપણે જો તીવ્રતા શોધવી હોય તો એની કુલ ઉર્જા તીવ્રતા શોધવી છે, એની કુલ ઉર્જા છેદમાં સેકન્ડ એટલે સમય અને ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ તરીકે આપણે કયું ક્ષેત્રફળ લેવું જોઈએ? આખી ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે. તો જ આપણને જેટલા ક્ષેત્રફળ ઉપર એ જાય છે એ આખું ક્ષેત્રફળ મળે, બરાબર. કારણ કે 1 સેકન્ડમાં ઉર્જા તો ખબર છે કે 2.5 જૂલ આવશે, બરાબર. પણ કેટલા ક્ષેત્રફળ પર આવશે તો એ આપણે અહીંયા શોધીએ. તો એના ઉપરથી આપણને અહીં તીવ્રતા મળી જશે. તો અહીં તીવ્રતા શોધવા માટે અહીં આપણે શું કરીએ? તો સૌ પ્રથમ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કે આટલી ઉર્જા છે અને ક્ષેત્રફળ કેટલું છે? તો એ આપણે અહીંયા લઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો આપણે લઈએ તો એ ક્ષેત્રફળ એ એના બરાબર 4πr², બરાબર. આના બરાબર તો અહીંયા એ ઇક્વલ્સ ટુ અહીંયા 4 × 3.14 × r એટલે 3 એનો સ્ક્વેર. તો એના બરાબર એ ક્ષેત્રફળની જે કિંમત આવે છે એ ઓલમોસ્ટ 113 મીટર સ્ક્વેર આવે, એટલે અહીંયા 113 મીટર સ્ક્વેર આવશે. હવે પાવર આપણને ખબર જ છે, તો આપણે હમણાં જોઈ ગયેલા એ પ્રમાણે I ઇક્વલ્સ ટુ U/AT, અથવા તો આને એમ પણ લેવાય કે U/T એટલે શું થાય? પાવર. તો માટે I ઇક્વલ્સ ટુ P/A. તો આના ઉપરથી આપણને શું મળી જાય? તીવ્રતા મળી જાય. માટે અહીં આપણે કહી શકીએ કે પ્રકાશની એ ગોળાની સપાટી ઉપર જે તીવ્રતા છે એ તીવ્રતા I ઇક્વલ્સ ટુ P/A. તો P એટલે 2.5, અહીંયા 113, તો અહીંયા 0.0222 એવો જવાબ આવે છે. અને
એ વોટ પર મીટર સ્ક્વેર આવશે, જે તીવ્રતાનો શું છે એકમ છે. ચલો ક્લિયર. તો 0.022 એ વોટ પર મીટર સ્ક્વેર એ એની તીવ્રતા આપણને મળી ગઈ. ક્યાં મળી ગઈ? આ ગોળાની સપાટી ઉપરની તીવ્રતા મળી ગઈ. અને હવે આપણને એમ કહે છે તો ત્યાં એ વિદ્યુત ચુંબકીય તરંગના E0 અને B0 શોધો. તો આપણે સૂત્ર અહીંયા લઈએ છે કે ભાઈ I ઇક્વલ્સ ટુ અહીંયા એપ્સિલોન 0 ઇન્ટુ સી સ્ક્વેર, અહીંયા ERMS. આ સૂત્ર આપણે તારવેલું જ છે, બરાબર કે નહીં? અને માટે આના ઉપરથી આપણે અહીંયા શું શોધી શકીએ? પહેલા તો ERMS આપણે શોધી શકીએ અને ત્યારબાદ એના ઉપરથી E0 આપણને ઇઝીલી મળી જાય. તો માટે અહીંયા શું થશે? એપ્સિલોન 0 સી ઇન્ટુ E સ્ક્વેર RMS. માટે E સ્ક્વેર RMS ઇક્વલ્સ ટુ I અપોન એપ્સિલોન 0 ઇન્ટુ શું થશે? સી. બરાબર. માટે અહીં આપણે કહી શકીએ કે ERMS એના બરાબર અંડર રૂટ ઓફ I અપોન એપ્સિલોન 0 સી. હવે તમે જુઓ કે અહીંયા તીવ્રતા આપણને ખબર છે, એપ્સિલોન 0 ખબર છે, સી ખબર છે. તો એ બધી કિંમતો મૂકીએ તો તીવ્રતા કેટલી છે? 0.022. તો માટે અહીંયા 0.022 અપોન એપ્સિલોન 0 એટલે 8.85 મલ્ટીપ્લાય બાય 10⁻12 ઇન્ટુ સી એટલે અહીંયા શું આવશે? 3 મલ્ટીપ્લાય બાય 10⁸. અને આના ઉપરથી જો તમે ગણતરી કરશો તો ERMS છે એની કિંમત એ આપણને અહીં 2.9 વોલ્ટ પર મીટર મળશે. તો એ અહીંયા શું મળશે? 2.9 વોલ્ટ પર મીટર. તો અહીંયા 2.9 વોલ્ટ પર મીટર. ચલો ક્લિયર. ઓકે. ત્યારબાદ આપણે જો E0 શોધવો હોય, આ તો ERMS મળી ગયા, તો E0 જો આપણે શોધવા હોય તો આપણને સૂત્ર ખબર જ છે, બરાબર. અનેક વાર આપણે એનો ઉપયોગ કર્યો છે, ખાસ કરીને 7મા ચેપ્ટરમાં. તો આપણને ખ્યાલ છે કે ERMS ઇક્વલ્સ ટુ E0 અપોન √2. કારણ કે E જે છે એ સાઇન પ્રકારે છે, અથવા સાઇન અથવા કોસાઇન પ્રકારે હોય તો ERMS ઇક્વલ્સ ટુ E0 બાય √2. તો માટે E0 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ ERMS. તો માટે અહીં E0 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ ERMS એટલે 2.9 અને એટલા માટે અહીંયા શું આવશે? 4.07. તો અહીંયા 4.07 વોલ્ટ પર મીટર. ચલો ક્લિયર. તો આ રીતે આપણને અહીં વિદ્યુત ક્ષેત્ર છે એ મળી ગયું. આ એનું મહત્તમ મૂલ્ય. હવે એ જ પ્રમાણે જો આપણે ચુંબકીય ક્ષેત્રની એ પ્રબળતા શોધવી હોય તો એકદમ સિમ્પલ છે, ડાયરેક્ટ પણ તમે શોધી શકો અને BRMS પણ આપણે શોધી શકીએ પહેલા. તો BRMS ઇક્વલ્સ ટુ અહીં ERMS અપોન સી. ચોપડીમાં ERMS શોધો કે મહત્તમ કિંમત શોધો એવી સ્પષ્ટતા નથી કરી, તો આપણે બે શોધી નાખવાના, RMS પણ શોધી નાખવાના અને મહત્તમ કિંમત પણ શોધી નાખવાના. તો ERMS અપોન સી, તો આના બરાબર 2.9 અપોન 3 મલ્ટીપ્લાય બાય 10⁸. તો માટે અહીંયા BRMS જો આપણે લઈએ તો BRMS ઇક્વલ્સ ટુ 9.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁹. તો આટલા અહીંયા ટેસ્લા એટલું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. હવે અહીંયા પણ જો તમારે મહત્તમ કિંમત શોધવી હોય B ની તો BRMS ઇક્વલ્સ ટુ B0 અપોન √2 અને માટે B0 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ BRMS અને માટે B0 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ BRMS એટલે 9.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ અને માટે B0 ની જે કિંમત આવશે એ 1.4 મલ્ટીપ્લાય બાય 10⁻8 ટેસ્લા હશે. તો 1.4 મલ્ટીપ્લાય બાય 10⁻8 ટેસ્લા. તો આ રીતે આપણે સૂત્ર ઉપરથી એક તો ખાસ અહીંયા આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ
કારણ કે નહીતર આગળનો દાખલો છે એ શક્ય ના બને. બરાબર. અને બીજું કે I ઇક્વલ્સ ટુ P/A આ સૂત્ર અને I ઇક્વલ્સ ટુ U/AT આ સૂત્ર તમને ખબર હોય તો આમાંથી કોઈ પણ કિંમત જો તમને આપે તો તમે સરળતાથી એને સોલ્વ કરી શકો. તો આ સાથે આપણે આની પણ સંપૂર્ણ સમજ એ લીધી. બરાબર. 8.5 ની. તો હવે આ સોરી 8.5 છે તો આ 8.5 એ પણ આપણે અહીંયા જોઈ ગયા. હવે બાકીની સમજ આપણે બીજા લેક્ચરમાં જોઈશું.